સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને લઈને જંબુસર તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે। આ વચ્ચે તાલુકાના મગણાદ ગામમાં તાલુકા પંચાયતની મગણાદ બેઠકને લઈ ગ્રામજનો અને યુવાનોમાં અસંતોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને લઈને જંબુસર તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે। આ વચ્ચે તાલુકાના મગણાદ ગામમાં તાલુકા પંચાયતની મગણાદ બેઠકને લઈ ગ્રામજનો અને યુવાનોમાં અસંતોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગામના આગેવાનો અને યુવાનો દ્વારા મગણાદ ગામમાંથી જ લાયક ઉમેદવારને પક્ષ તરફથી ટિકિટ આપવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ મગણાદ તાલુકા પંચાયત બેઠક પર છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી દ્વારા બોજાદરા ગામના ઉમેદવારોને જ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે। જ્યારે મગણાદ ગામમાં અંદાજે 2800 થી 3000 જેટલા મતદારો છે, જ્યારે બોજાદરા ગામમાં આશરે 1300 જેટલા મતદારો હોવાનું ગ્રામજનો દ્વારા જણાવાયું છે। આટલા મોટા મતદારો ધરાવતા મગણાદ ગામને વારંવાર અવગણીને બોજાદરા ગામને જ મેન્ડેટ આપવાની ચર્ચા ફરી શરૂ થતાં મગણાદ ગામમાં રોષ ફાટી નીકળ્યો છે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ મુદ્દો મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ઉઠી રહી છે। હું મગણાદ ગામનો વતની વિક્રમભાઈ ગણપતભાઈ ચૌહાણ। હું મગણાદ તાલુકા પંચાયત સીટ પર ઉમેદવારી દર્શાવી છે મેં, અને એ ઉમેદવારી મુજબ અમે ટિકિટની માંગણી અમે કરીએ છીએ। તો દર સાલ એવા જે બોજાદરા ગામને ટિકિટ ફાળવે છે એ ટિકિટ અમે દર સાલ એવા સમીકરણનું ને એવું લગાવીને દર સાલ તઈ લઈ જાય છે। એ ટિકિટ અમને મળવી જોઈએ એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અને એ ગામના 1000 મત હોવા છતાંય એ દર સાલ એમને ટિકિટ આપે છે પાર્ટી, તો અમારા 2800 મતદાનનું હોવા છતાં અમને ટિકિટ ફાળવતા નથી। મારું નામ ગણપતસિંહ રતનસિંહ રાજ। હું મગણાદનો રહેવાસી છું અને મેં મગણાદ તાલુકા પંચાયતમાં દાવેદારી કરી છે અને મગણાદના 3 જણે દાવેદારી કરી છે। એમાંથી એક બી જણને હજુ કંઈ આપ્યું નહીં કંઈ, અને દર વખત બોજાદરામાં જતી રહેશે સીટ 4 ટાઈમથી, અને મગણાદમાં એક પણ ટાઈમ આવી નહીં। અમારું કહેવું એવું છે કે એક વખત તો મગણાદને આપવી જોઈએ, અમે 3માંથી એક નહીં। મગણાદમાં એક જનરલ છે અને એક ઠાકોર સમાજમાંથી છે। મારું નામ સુરેશભાઈ પરસોત્તમભાઈ પટેલ। હું જંબુસર તાલુકાની મગણાદ સીટ ઉપર, તાલુકા પંચાયતની સીટ ઉપર મેં ટિકિટની દાવેદારી કરેલ છે અને ફોર્મ ભરેલું છે, મેં માગણી બી કરેલી છે। અને અમે એક જ ગામના 3 ઉમેદવાર છે, એમ દરબાર, ઠાકોર અને પટેલ, આ ત્રણે અમે ઉમેદવારી કરેલી છે। અમારે તમને ગમે તે એકને ટિકિટ આપે તો મને વાંધો છે નહીં, પણ આ વારંવાર આ લોકો, આ ભાજપ પક્ષ વારંવાર બોજાદારની અંદર ટિકિટ આપે છે। આથી 4 ટર્મથી એમને એક જ ગામની અંદર ટિકિટ આપે છે। અમારા ગામની અંદર 2800 મત છે અને એમના ગામની અંદર ખાલી 1000 મત છે, તો પણ એ આ લોકો એમને ટિકિટ આપે। જો આ ટિકિટ અમારા મગણાદ ગામની અંદર આપવામાં નહીં આવે તો અમે અમારી રીતે અમે ગમે તે બદલી કાઢીને પક્ષને નુકસાન કરીશું। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, જંબુસર।